નમસ્કાર દોસ્તો, નવો જ પ્રશ્ન તમે જોઈ શકો છો. અહીંયા 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા અને એનો અણુભાર તમને આપી દેવામાં આવ્યો છે 60 ગ્રામ પર મોલ. ઓગાળતા મળતા દ્રાવણની ઘનતા 1.15 ગ્રામ પર ml છે. તો દ્રાવણની મોલારિટી શોધો. તો દોસ્તો અંદાજિત જે કહેવાય ને તેને આપણે ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને દ્રાવણનું વજન આપેલું છે. દોસ્તો દ્રાવણનું વજન કેવી રીતે આપેલું છે? તો દ્રાવણનું વજન દ્રાવણ દ્રાવ્ય વત્તા દ્રાવક એ આપણને ખબર છે. દોસ્તો દ્રાવ્ય કેટલું છે? તો કે દોસ્તો દ્રાવ્ય છે 120 ગ્રામ અને દ્રાવક છે 1000. ઓકે, એટલે 1120 ગ્રામ શું થઈ જશે દોસ્તો? 1120 ગ્રામ દ્રાવણ થઈ જશે. હવે ડેન્સિટી આપેલી છે. ડેન્સિટી એટલે શું થશે? વજનના છેદમાં, એટલે કે માસ બાય વોલ્યુમ. ડેન્સિટી બરાબર કેટલી થશે દોસ્તો? અહીંયા ડેન્સિટી તમને 1.15 ગ્રામ પર ml આપેલી છે. 1.15 ગ્રામ પર ml એનો મતલબ 1.15 ગ્રામ બરાબર 1 ml. ઓકે, તો દોસ્તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 1120 ગ્રામ બરાબર કેટલા ml? તો સિમ્પલ 1120 ના છેદમાં 1.15 કરીએ. ઓકે, એટલે તમને શું મળી જશે? વોલ્યુમ મળી જશે. હવે વોલ્યુમનું શું કામ છે? તો ભાઈ વોલ્યુમ મોલારિટી શોધવાની છે. તો મોલારિટી માટે વોલ્યુમ બહુ જરૂરી છે. તો વોલ્યુમ મને એટલે કે કદ મને મળી જશે. કદ તો અંદાજિત દોસ્તો 1120 ના છેદ 1.15 તો 950 જેવું. ઓકે, 9 એપ્રોક્સિમેટલી 973 જેવું આવે છે. 973 973 ml આવે છે. ઓકે, એપ્રોક્સિમેટલી 950 મૂકીએ એટલે. હવે મોલારિટી બરાબર શું થશે? દ્રાવ્યનું વજન આપણને કેટલું આપેલું છે દોસ્તો? 120 આપેલું છે. ઓકે, છેદમાં અણુભાર કેટલો છે? 60 છે. અહીંયા ml એટલે અહીંયા હું 1000 લખીશ અને અહીંયા 973 ઇટ્સ એપ્રોક્સિમેટલી 1000 લઈ શકીએ દોસ્તો. ઓકે, આ ઉડી જશે. 120 ના છેદમાં 60 ધેટ મીન્સ કે 2. તો બેની નજીક મોલારિટી આવશે. તો હવે વિકલ્પો જોઈએ. એ 0.50 નોટ પોસિબલ, સી 1.02 નોટ પોસિબલ, બી 1.78 એન્ડ ડી ઇઝ 2.05. તો દોસ્તો અહીંયા આન્સર ડી ફોર દિલ્હી આવશે. આન્સર ડી આવશે. હવે કદાચ આપણને કન્ફ્યુઝન થાય કે બી પણ આવી શકે ને ડી પણ આવી શકે. તો આપણે અહીંયા ગાડી આ જે છે એ પરફેક્ટ કરો તો કે 973 મળશે. અહીંયા તમે 973 મૂકશો એટલે 2.05 આન્સર આવશે. તો દોસ્તો આ રીતે તમારે પહેલા તો મોલારિટી શોધવી હોય તો મોલારિટી શોધવા માટે વોલ્યુમ યાને કદની જરૂર પડશે. કદ કેવી રીતે મળશે? તો કે ડેન્સિટી એટલે ઘનતા આપેલી છે. ઘનતા બરાબર શું છે? દળના છેદમાં કદ. તો કદ બરાબર શું થઈ જશે? દળના છેદમાં ઘનતા. એટલે આપણને શું મળી જશે? કદ મળી જશે. અને એ કદ ને મોલારિટીના સૂત્રમાં મૂકીને આપણે મોલારિટી કેલ્ક્યુલેટ કરીશું. દોસ્તો આવા પ્રશ્નો JEE, ગુજકેટ, નીટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. ખૂબ જ મહત્વના છે અને નોટ કરી લો. યસ દોસ્તો, નવો જ પ્રશ્ન. 750 ml 0.5 મોલર HCl અને 250 ml 2 મોલર HCl ના દ્રાવણને મિશ્ર કરતા દ્રાવણની મોલારિટી શોધવી. બહુ જ સહેલો પ્રશ્ન છે, એકદમ ઈઝી છે દોસ્તો. M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ M3V3 નો આપણે ઉપયોગ કરીશું. આ સૂત્રના ઉપયોગ દ્વારા આપણે ગણી શકીએ. તો દોસ્તો M1V1 અહીંયા ગાડી 0.5. વોટ ઇઝ M1? M1 જે છે તે 0.5 છે અને એનું કદ છે V1 કેટલું છે? 750 છે. 750 છે દોસ્તો. પ્લસ M2, વોટ ઇઝ M2? 250 ml એન્ડ 0.2 મોલર યાને 2 મોલર અને 250. ઓકે, ઇઝ ઇક્વલ ટુ M3V3. દોસ્તો M3 મને ખબર નથી. M3 અને V3 છે એ V3 750 વત્તા 250. 750 વત્તા 250 દ્રાવણનું કુલ કદ 750 વત્તા 250 1000 ml એટલે 1000 ml.
હવે આ 1000 ml ક્યાંથી આવ્યા તમને ખબર પડી જાય દોસ્તો. દ્રાવણનું કુલ કદ મિશ્ર કરીએ છીએ, બંનેને મિશ્ર કરીએ છીએ એટલે 750 વત્તા 250 બરાબર 1000 ml. ઓકે, તો દોસ્તો વેરી સિમ્પલ. M3 ઇઝ ઇક્વલ ટુ 750 ગુણ્યા 0.5 એટલે અડધા. 750 ના અડધા કેટલા થાય? તો કે ભાઈ 375 થાય દોસ્તો, વત્તા 250 ગુણ્યા 2 એટલે 500 થશે. 500 ના છેદમાં 1000, 500 ના છેદમાં 1000. વેરી ઇઝી. તો કે 875, 875 ના છેદમાં 1000 બરાબર 8.75 મોલર, 8.75 મોલર. યસ, હવે વિકલ્પો જોઈએ દોસ્તો. તો પહેલો જ વિકલ્પ છે 0.875 મોલર. ઓકે, એટલે એ ફોર અમેરિકા ઇઝ અવર આન્સર. ઓકે, ચાલો બીજા વિકલ્પો પણ જોઈએ. 1 મોલર નોટ પોસિબલ, સી 1.75 નોટ પોસિબલ, ડી નોટ પોસિબલ. તો દોસ્તો આ જે આ ક્વેશ્ચન છે એનો આન્સર છે એ ફોર અમેરિકા 0.8.75. દોસ્તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને એસિડ છે, બંને એસિડ છે અને સેમ HCl HCl છે. ઓકે, અને એ ભેગા થાય છે એટલે સિમ્પલ M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3 નો ઉપયોગ કરીએ છીએ દોસ્તો. ઘણીવાર એસિડ બેઝ ટાઇટ્રેશન ને અનુરૂપના પણ દાખલા છે, એ પણ આપણે ડિસ્કસ કરી ગયા છે અને આગળ આવશે તો ફરીથી ડિસ્કસ કરીશું. તો તમારે અહીંયા થોડુંક વિચારીને જવાબ આપવાનો છે, વિચારવાનું છે કે બંને એસિડ છે. 0.5 મોલર HCl અને 2 મોલર HCl બંને છે અને જુદું જુદું કદ છે એટલે મિશ્ર કરતા દ્રાવણના કુલ કદને ધ્યાનમાં રાખીને મોલારિટી ગણી શકાય. દોસ્તો આવા પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, એક્ઝામમાં પૂછાય છે, આને નોંધી લો. નમસ્કાર દોસ્તો, નવો પ્રશ્ન. એક વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતા 0.72 ગ્રામ પાણી અને 3.08 ગ્રામ CO2 મળે છે. દોસ્તો 0.72 ગ્રામ H2O, HC યાને હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બનનું દહન કરતા મને 0.72 ગ્રામ, 0.72 ગ્રામ પાણી H2O મળે છે અને 3.08 ગ્રામ, 3.08 ગ્રામ CO2 મળે છે. ઓકે, તો આ હાઇડ્રોન કાર્બનનું પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર મારે શોધવાનું છે. તો એકદમ સહેલો પ્રશ્ન છે આ પ્રશ્ન. JEE 2013 માં પૂછાઈ ગયો છે, એકદમ ઈઝી છે, અઘરો સેટ પણ નથી. તો દોસ્તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, હાઇડ્રોકાર્બનનું દહન કરતા આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળે છે, પાણી કેટલા ગ્રામ મળે છે. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ નું વજન આપી દીધું છે, તો વજનના છેદમાં અણુભાર કરો એટલે તમને શું મળી જાય? મોલ મળી જાય. મોલ મળી જાય અને એના ઉપરથી સિમ્પલ આપણે પ્રમાણ સૂચક સૂત્ર ગણી શકીએ. તો અહીંયા દોસ્તો ગણવાનો પ્રયત્ન કરીએ. અહીંયા CO2 છે, તો કાર્બન ડાયોક્સાઇડ માટે CO2 માટે 3.08 by 44. ઓકે, by 44 because of 44 ગ્રામ એનો શું થઈ ગયો? અણુભાર થઈ ગયો. એટલે 3.08 44 કરશો એટલે મને 0.07 મોલ મળશે દોસ્તો, 0.07 મોલ મળશે. એ જ રીતે દોસ્તો H2O છે, H2O તો 0.72, 0.72 by 18, 0.72 by 18, 18 ચોક 72. ઓકે, એટલે મને અહીંયા મળશે 0.04 મોલ મળશે, 0.04 મોલ મળશે. હવે દોસ્તો કાર્બન ડાયોક્સાઇડ CO2 માં એક કાર્બન પરમાણુ છે, એક કાર્બન પરમાણુ. ઓકે, એટલે CO2 ના જે મોલ મળ્યા 0.07 એટલે આપણને કેટલા મળશે? 0.07 મળશે. એ જ રીતે H2O છે દોસ્તો, એક H2O માં 2H પરમાણુ છે, 2H પરમાણુ, રાઈટ. તો અહીંયા મને કેટલા છે? 0.04 મોલ H2O. તો અહીંયા શું થશે? 2 into 0.04 મતલબ હાઇડ્રોજન 0.08 છે, હાઇડ્રોજન 0, સમજણ પડે છે? H2O, H2O એક અણુમાં બે હાઇડ્રોજન છે, એક અણુમાં બે હાઇડ્રોજન એટલે 2 ગુણ્યા 0.04 એટલે 0.08. કાર્બનમાં, કાર્બન ડાયોક્સાઇડમાં એક જ છે એટલે 0.07. ઓકે, હવે દોસ્તો પ્રમાણ સૂચક સૂત્ર. તો કાર્બન, કાર્બન અને ઓક્સિજન,
અરે સોરી, હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન પ્રમાણ સૂચક સૂત્ર, કાર્બન અને હાઇડ્રોજન. તો વોટ ઇઝ કાર્બન? 0.07, જેમ 0.08, 0.08 ઇસ, આનો મતલબ 7/8, 7 બંને બાજુથી કાઢી નાખીએ એટલે 7/8. આનો મતલબ કાર્બન 7, C7 એન્ડ H8 મળશે, C7H8. ચલો યસ. તો વિકલ્પો જોઈએ. A C2H4 નોટ પોસિબલ, C3H4, B C6H5 નો, D for દિલ્હી, C7H8, C7H8. યસ. તો આ પણ દોસ્તો બહુ જ મહત્વનો દાખલો છે. તમને આવી રીતે કોઈ પણ પ્રકારના એમસીક્યુ આપવામાં આવે, વજન આપેલું હોય એટલે વજન ઉપરથી તમારે મોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, અને મોલ આવે એટલે એક અણુમાં કેટલા પરમાણુઓ છે, કેમ કે પ્રમાણ સૂચક સૂત્ર ગણવાનું છે ને આપણે, તો કેટલા પ્રમાણમાં છે એટલે એ એક અણુમાં, એક મોલમાં કેટલા છે એને ધ્યાનમાં રાખીને આ રીતે ગણતરી કરવાની રહેશે. ખૂબ જ મહત્વનો દાખલો છે. JEE 2013 પ્રકારનો એમસીક્યુ પૂછાયો છે, એને નોંધી લો. નમસ્કાર દોસ્તો, નવો પ્રશ્ન જોઈશું. 1 pH ના જલીય HCl ના 1 લિટર દ્રાવણમાં કેટલા લિટર પાણી ઉમેરવાથી જલીય દ્રાવણની pH 2 બનશે? એટલે દોસ્તો બહુ મહત્વનો પ્રશ્ન છે, સમજવા જેવો છે, સિમ્પલ, વેરી ઇઝી. બટ પહેલા આપણે એને સમજવાની ટ્રાય કરીએ. મિત્રો અહીંયા તમને 1 લિટર, 1 લિટર HCl આપેલું છે, જેની pH કેટલી છે? pH બરાબર 1 લિટર. ઓકે, 1 લિટર, અરે સોરી, pH બરાબર 1 છે અને વોલ્યુમ કદ કેટલું છે? 1 લિટર છે, 1 લિટર છે. સમજાય છે? અને એની અંદર હવે આપણે પાણી ઉમેરીને pH કેટલી કરવાની છે? pH બરાબર 2 કરવાનું છે. અને વોલ્યુમ કેટલું? લાસ્ટ વોલ્યુમ તો મને મળી જશે. એ લાસ્ટ જે વોલ્યુમ છે એની અંદરથી હું 1 બાદ કરીશ, 1 બાદ કરીશ એટલે કેટલું પાણી ઉમેરવાથી દ્રાવણની pH કેટલી મળશે? 2 મળશે. તો દોસ્તો આપણે જાણીએ છીએ pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ આધાર 10 H3O પ્લસ ની સાંદ્રતા. ઓકે, તો દોસ્તો 1 હોય, pH 1 હોય ત્યારે H3O પ્લસ ની સાંદ્રતા, H3O પ્લસ ની સાંદ્રતા 10⁻⁻1 મોલર થાય, 10⁻⁻1 મોલર થાય. 10⁻⁻1 મોલર, that means 0.1 મોલર. ઓકે, એ જ રીતે દોસ્તો 2 હોય તો શું થશે? H3O પ્લસ ની સાંદ્રતા, H3O પ્લસ ની સાંદ્રતા 10⁻⁻2 મોલર, 10⁻⁻2 મોલર, that is 0.01 મોલર થશે. ઓકે, તો હવે ફાઇનલ વોલ્યુમ મારે શોધવાનું છે. તો દોસ્તો સેમ જ છે, એક જ પદાર્થ છે, HCl જ છે. તો M1 V1 is equal to final state is M2 V2. M1 કેટલું છે દોસ્તો? 0.1. V1 કેટલું છે? 1 લિટર આપેલું છે, 1 લિટર આપેલું છે શરૂઆતની પોઝિશન. M2, what is M2? તો કે M2 દોસ્તો 0.01 અને વોલ્યુમ V2 મને ખબર નથી. ફાઇનલ વોલ્યુમ કેટલું થાય એ મને ખબર નથી. તો that is a V2 is equal to 0.1 by 0.01. Therefore 10 લિટર થશે. વેરી ઇઝી દોસ્તો. ઓકે, 1/10 અને પેલો ઉપર જશે એટલે 100/10, 10 દોસ્તો ઉડી જાય એટલે 10 લિટર મળશે. તો ફાઇનલ વોલ્યુમ 10 લિટર હું કરીશ, 10 લિટર કરતા, 10 લિટર કરતા pH કેટલી મળશે? 2 મળશે. તો પહેલા તો કેટલું દ્રાવણ હતું? આપણે પરીક્ષામાં લોચો મારીએ છીએ, અહીંયા 10 કરી નાખીએ છીએ અને MCQ માં 10 આપ્યું પણ હશે. 10 એટલે કે 0.1 લિટર. ઓકે, સોરી, 10 લિટર ફાઇનલ છે, અહીંયા એવું કઈ આપ્યું નથી. મારે 10 લિટર એટલે 9, 1 લિટર બાદ કરવાનું, 10 ઓછા 1 એટલે 9 લિટર. 9 લિટર પાણી ઉમેરવું પડશે. 9 લિટર પાણી ઉમેરતા, 9 લિટર પાણી ઉમેરતા દ્રાવણની pH કેટલી થશે? 2 થશે. યસ. તો આપણે જોઈએ અહીંયા મિત્રો, અહીંયા ગાડી 9 લિટર આપેલું જ છે. D for દિલ્હી શું થઈ જશે? આન્સર ડી આવશે. આન્સર કેટલો આવશે? ડી આવશે. ઓકે, પણ અહીંયા 0.1 લિટર
પછી 0.9 લીટર, એટલે એ અને બી તો સંભાવના જ નથી. કેમ? તો કે 0.1 લીટર, 0.9 લીટર, ધેટ ઇઝ નોટ પોસિબલ. હા, પણ ગણતરીમાં તમે જો લોચો મારો તો કદાચ તમે 0.1 અને 0.9 ઉપર ક્લિક કરી શકો, 0.9 ઉપર, બટ 0.9 ઇઝ નોટ પોસિબલ. દોસ્તો, સી 2 લીટર નોટ પોસિબલ, ડી 9 લીટર, 9 લીટર આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે. 9 લીટર ઇઝ અવર આન્સર. દોસ્તો, આવા જ પ્રશ્નો ઘણા મહત્વના છે. કોમ્પિટિટિવ યાને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા જ પ્રશ્નો તમને પૂછાય છે. એને ધ્યાનથી સમજો અને નોટ કરી લો.